પછી ધીમે ધીમે ધાવણ છોડાવીએ તો દૂધ, પછી અંદર કેસર ને ઇલાયચી ને બધું નાખીએ. પછી દાળ ભાતને આમ ક્રશ કરીને દઈએ. પછી રોટલી ઘીને ગોળે આમ ચોળીને દઈએ. અને પછી રોટલી દાળ ભાત શાક ખાવા માંડે. પછી તો આપણા છોકરાને કેમ આપણે એકલું દૂધ મિશ્રી નહીં દેતા? 20 વર્ષનો થાય ત્યાં દઈએ. તો આપણા ઘરે 50 વર્ષથી પ્રભુ બિરાજ. પાછા આપણને એમ કહો, અમારા વડ સાસુ છે ને એ આવું જ કરતા તૈલાબેન, મારા સાસુ. એટલે આપણાથી આગળ વધાય જ નહીં, એટલે આપણે એ જ કરીએ છીએ. તમારા સાસુ ક્યાં રહેતા કે ગામડે? તમે ગામડે રહ્યો છો? તમારા સાસુ શેમાં રહેતા હતા? નળિયાવાળા મકાનમાં. તમે ના, અમારે તો 3 માળનો મોટો બંગલો છે. તમારા સાસરે ગાડા હતા, તમારે ગાડા છે. અમારે તો મર્સિડીઝ. તો તમારે આ બધું ચેન્જ કરાય, પણ ઠાકોરજીને દૂધ મિશ્રીમાંથી આગળ ન વધારાય. પાછા એમ કે ના, મારા સાસુ વડસાસુ બધા જ કરતા તેમ જ કરું. તો આમાંય કરો ને બેન. પછી કઈ સાનુભાવ, પણ તમે એ ખાતા શીખી ગયો છે. હવે માગે તમે જેવો હાંડવો વઘારો ને એને સુગંધ આવે કે આહા, મારી મા મને ધરાવશે. નહીં, તારે તો દૂધ મિશ્રી જ. આપણે હાંડવો ખાઈએ ને આમ પાછા બોલતા જાય, આજે હાંડવો બહુ સરસ છે. ખાટોય નથી પણ ટેસ્ટી બહુ છે. ઠાકોરજી કે ખવડાવ તો ખબર પડે. તો અહીંયા કે છે સેવામાં બેયનું સુખ છે. સેવા છે મુખ્ય ધર્મ, એને ભૂલાય નહીં. સેવા કરવામાં ચિત્ત અન્ય અથડાય નહીં. ઉપર મુજબ વાક્ય ભાવ પોષક છે કે સેવાનું આવું મહત્ત્વ જાણીને પછી સેવા કરો. સેવા કરતા ચિત્તને સેવામાં જ રાખો, બીજે ભટકવા ન દો. પણ તમે જોજો, સેવામાં ને માળા કરીએ ને ત્યાં ચિત્ત બીજે ભટકે ને ભટકે છે. મને બધા એમ કે ઈલાબેન આવું કેમ થાય? મારે એવું થાય છે. પણ એનો મતલબ છોડી નહીં દેવાનો. તમે પ્રેક્ટિસ કરશો ને, ધીમે ધીમે ચોંટશે. લગ્ન થયા ત્યારે મને 3 જ શાક ભાવતા હતા. ભીંડો, હવે તો ભીંડાની મનાઈ છે, પિત્ત થાય. ભીંડો, ચોળી અને બટેકા. ચોથું શાક ભૂલમાંય મારી બાએ કર્યું હોય ને, એટલે મારા પપ્પા આવે ને મારા કાકા એને ખબર પડી જાય કે આ ધમાસાણ થયું છે. પછી મારા કાકા કહી જ દે, 3માંથી એક કરતી હો તો બીજા તારે જે કરવો હોય કરવા, આ નહીં ખાય. લગ્ન થયા પહેલે જ દિવસે કારેલા બટેકા થાળીમાં આવ્યું. હવે 4 દેર, 3 દેર, 2 નણંદ, સાસુ સસરા, બધાય. પહેલાં તો રસોડું મોટું, ત્યાં બધાય બેસી જવાનું હારે જ. હવે દાળ ભાત જિંદગીમાં ચાખ્યા નથી, આજની તારીખમાં નહીં. હવે એમાં તો છેલ્લે ન લઈ તો ધ્યાન ન જાય, પણ શાક ખાવું હોય ને એટલે આમ ઓલા જોયા ને કારેલા બટેકા તો આમ એવી દાંત ચડે કે આજ પિયર હોત તો પાડી દેત બધાને. હવે ત્યાર તો માથે ઓઢવાનું આટલું લાજ જેવું. બધા એવું ખાય અને બાપુજીને ધ્યાન બધાય ઉપર. બીજી વાર પીરસે તોય બોલાય નહીં. મેં તો ના, મને આટલું જ. નહીં, શાક તો અરે બાપા, મહિનામાં એવી ટેવ પડી ગઈ, ગલકાઈ ભાવવા માંડ્યા ને તુરિયાઈ ભાવવા માંડ્યા ને કોબીજ બટેકાઈ ભાવવા માંડ્યા. મહિનામાં તો બધા શાક. કેમ? ખાવા માંડ્યા તો ભાવવા માંડ્યા. તો પ્રભુને ધરાવવા માંડશો ને પછી તમને જ સવાર થશે ઠાકોરજીને શેનું શાક ધરાવવું છે. પણ જો દૂધ મિશ્રી હોય તો ઠાકોરજી આવે જ નહીં. હવારે આ દૂધ ઉકાળ્યું ને મિશ્રીને સૂકો મેવું લે દેવ ચોખાને મેલ મારો છેડો. પછી કહ્યું પાછા એમ કે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, કાંઈ જતાવતા નથી. પણ તું તો જતાવ, પહેલાં ખવડાવ તો ખરી. ઠાકોરજી આરોગ્ય તો વખાણ કરે કે અરે માં, આજ તો તારું રીંગણ બટેકાનું ભરેલું શાક એવું સુંદર,
જઈને ગોપીને કીધું મારી માં જેવું કોઈ ન બનાવે. આજ તો ગોપી મારી માએ મને એટલું મસ્ત શાક ધરાવ્યું હતું ને કે રોટલી તો આમ બબ્બે બટકા ભરીને ખાતો હતો. મારી માં જેવી રસોઈ કોઈ ન બનાવે. ગોપી કે આવે એટલે તારી માના જ વખાણ કરવાના? મારી માં છે તો મારી માના જ કરું ને. હવે દૂધ મછલીમાં તમારે ઠાકોરજી વખાણ શું કરે? તમને શું જતાવે? તો જે તમે બનાવો છે ધરવાનું છે, કાંઈ વિશેષ કરવાનું નથી. હવે અત્યારે તૃપ્તિ ન હોય તો જે બનાવીએ મરવાલો વધુ ખીચડી શાક જ આરોગ્ય. ઈલાબેનને પછી તકલીફ થાય હાથની, ન થાય તો એ જ કરે. તો ગોપીને કહેજો અત્યારે ઘણીવાર હું આ ઉનાળો છે ને તો કેરી તો મારી માં ધરાવે તો થોડું ફોરું ખાવ એટલે ગરમીમાં મને અહક ન થાય. તો એ મારો વાલો આપણા વખાણ જ કરે હો. જે બનાવો એ ધરાવો મારા વાલા. ચિત્ત બીજે ભટકવા ન દો. સેવામાં ફરક પડી જાય છે. એક તો સેવાનું રહસ્ય સમજીને કરે અને બીજું દેખાદેખી. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આ દેખાદેખી. આણે આમ કર્યું એટલે મારે કરવું. પણ એના દીકરાને એ ભાવે જ. તમારા દીકરાને જે ભાવે એ કરો ને. હવે ઓલા બેન સવારે વ્રજમાં જઈવા બરાબર, અને ચોબાપુર 3-4 દી આરોગ્યા ઠાકોરજી. તો એને મનમાં એમ થઈ ગયું મા ઠાકોરજીને મારા મિસ્ટર કોઈ દી બોલે નહીં કે આ બનાવ. પૂછે એટલે એમ કે જે કરવું એ. આવીને હવરનાપુરમાં કે ઓલી ઘીવાળી ચોબાપુરી બનાવજો, ઠાકોરજીને બહુ ભાવતી હતી. તો માગીને આરોગ્યા ને. દૂધ મિશ્રીમાં શું માગીને આરોગ્ય મારવાલા? હે સાચું કહેજો. તો મારે કહેવાના આશય એ છે યથા દેહે તથા દેવે. તું જે બનાવી મને કબૂલ બનજો. હું તને કહેતો જ નથી 56 ભોગ બનાવી, તો મારા ઘરે છે. અહીંયા વલ્લભે મને પધરાવી દીધો તારો ભાવ અરોગવા. સેવાનું રહસ્ય સમજીને કરે અને બીજું દેખાદેખી કે ઉપરના મનથી જેમ તેમ કરી મૂકી દે. આમાં જમીન આસમાનનો ફેર છે. પ્રેમ ભાવનાનો હાર સમજી સેવા કરે તે સેવા છે. ઓલા મહારાષ્ટ્રમાં લાડવા મોદક બનાવે જુદી જાતના. એટલે અહીંયા એક બેન મહારાષ્ટ્રન રહે એટલે એના ઘરે આઠૈયામની સેવા. એટલે એ બેને ઠાકોરજીનો પાટોત્સવ હતો તો મોદક બનાવવાના બધાને. એટલે એક બેન મારી જેવા દોઢા પૂછ્યું નહીં ઓલાને કે કેવી રીતે બનાવવાના. બીજે દિવસે એમ કે મારા ઠાકોરજીને બનાવવા આપણને આવડે જ છે ને એવા મોદક. તો ચણાનો લોટ લીધો, સોજી લીધી અને કાંઈ કહેવા જેવું નહીં એટલે આમ સમજી જાવ. ઠાકોરજીને ધરાવ્યા. હવે એવા મુઠિયા કર્યા તો કડક કે ઠાકોરજીને મોંમાં વાગે. દેખાદેખી. પછી ઘરમાં બધાએ પ્રસાદ લે. મમ્મી આવું શું બનાવ્યું? તે ઠાકોરજીને અરોગ આવ્યું. એ કે આ નવી વેરાયટી છે. તો કે વાસંતી માસીએ બનાવી હતી ને. પણ એ તો મહારાષ્ટ્રીયન છે, તારે એને પૂછાય ને રીત. પૂછીએ તો પાછા નીચા પડી જાય. તો એવી દેખાદેખી ન હોય. હા ધરાવા છે મહારાષ્ટ્રીયન, કાંઈ વાંધો નહીં, પૂછો એને. કાં તમે તમારા બનાવો છો ગોળના, એ બનાવો. તો દેખાદેખી નહીં. પૂજા સાધન શ્રુતિ પ્રમાણ છે. એટલે કે શાસ્ત્રોમાં પૂજન વિધિ જેમ બતાવી છે તે પ્રમાણે પૂજા કરવી. પૂજા જો વિધિવત થાય તો પૂજાનું ફળ. પૂજામાં નિયમ હોય, આ મંત્ર બોલવાના, આટલું આવી રીતે ધરાવવાનું. આપણામાં કોઈ નિયમ જ નહીં. છોકરાઓને બધા હોય તો રોજ વેરાયટી હોય, અને આપણે ડોહા ડોહી બે લાલો કે નાઓમાં તું થાકી જાય છે ને તને જે ગમે એ કર, મને બધું ભાવશે.
આ તૃપ્તિ પિયર રોકાવા ગઈ ને તો આપણે આકાશને પૂછીએ શું બનાવવું છે, મમ્મી જે બનાવું એ બનાવ. ઓલી તૃપ્તિ હોય એટલે લોહી પીએ, આવું આ બનાવજે, આ બનાવજે, આમ કરજે. પણ આપણે પૂછીએ ને જે બનાવવું એ મમ્મી તારા જે થાય નહીં બનાવ. ઠાકોરજી આ રોકશે મને ભાવશે. તો આપણા ઠાકોરજી એટલા સાનુકૂળ, જુઓ, પ્રતિકૂળ, અનુકૂળ, સાનુકૂળ ને સસાનુકૂળ. ઘણા ઘરમાં પ્રતિકૂળતા હોય કે આ ક્યાં મારી માં સેવા કરે છે. ઘણામાં અનુકૂળ, તું કર પણ મને ન કહેતી. ઘરમાં સાનુકૂળ, મને ટાઈમ હશે તો હું આવીશ. સસાનુકૂળ, મને ટેલ આપજો ને. તો ઠાકોરજી ઘરમાં હોય ને અને બહુ પિયર ગયો, ઠાકોરજી સસાનુકૂળ બની જાય. માં તું જે બનાવ ની મન ભાવે. એ સાક્ષાત છે મારા વાલા, એ બોલતો નથી પણ જતાવે છે. પછી આપણે બહારથી ટિફિન લઈને ન ખવાય. એ તો ખીચડીને સંભારો ને વઘારેલું દહીં ને ધૈર્યું હોય ને પાપડ તળ્યા હોય, આપણે એ જ ખવાય. એ બહારથી રોટલી ન મંગાવાય. ઠાકોરજી કે મારી માં તો જો આવું કરે તો ઈકરારે. આજે આકાશને મૂકીને આપણે રોટલી ખવાય? તો ઠાકોરજીને મૂકીને ખવાય મારા વાલા? ન ખવાય. આવાહન, મંત્ર, વિસર્જન, આમાં ક્યાંક ફરક પડ્યો તો વિપરીત પરિણામ પણ આવે. આજે ઘણા ભાગવતમાં પ્રસંગો આવે છે કે શ્લોક બોલવામાં પેલું થઈ ગયું તો ઊંધું પડી જાય. વૃત્રાસુર બોલો યજ્ઞ કર્યો તો કે ઇન્દ્રને મારે એવો પુત્ર આવે તો શ્લોક ખોટો બોલ્યો. ઇન્દ્રથી મરાય એવો બિચારો વૃત્રાસુર આવ્યો. તો પૂજામાં ને અર્ચનમાં ને યજ્ઞમાં ને એમાં શબ્દ ફેર થયો ને તો ઊંધું પરિણામ આવે. આપણે એવું ન આવે. અમે 40 વર્ષ પહેલાં સુરત જારીજી ભરવા ગયા તો ઓલા 12 ગામથી ને 4-5 વૈષ્ણવ આવ્યા હતા. તો જારીજી ભરતા હતા ને એટલે મુખિયાજીએ કહ્યું ચલો યમનાષ્ટક બોલો. તો ઘના ઘન નિભે સદા છે. તો એ બોલે ધના ધન. એટલે અમને નાનપણથી ને ઉચ્ચાર બહુ શીખવાડતા બા કે આવી રીતે નહીં, આનો અર્થ આમ થઈને આમ. એટલે હું આમ બધાને સામું જોવા માંડી પણ કોઈને ધ્યાન નહીં. તો ઓલા ધનાધન બોલે એટલે પછી જારેજી ભરતા હતા એટલે મેં કીધું ઘણા ઘન આવે. મને કે આમ અમે આટલા વર્ષોથી બોલીએ જ ખોટું અને તમે કહો એ સાચું. હવે 40 વર્ષ પહેલાં તો હું પરાણે 35ની ન હોઉં, 30ની ન હોઉં, 25ની અત્યારે. એટલે મુખ્ય જે મારા સામું જોયું એટલે મેં કીધું ભાઈ ઘણા ઘન હોય કે ધનાધન? એ કે ઘણા ઘન જ હોય ને. ઘનઘોર જે ઘેરાણું છે એના અનુસંધાનમાં છે વાદળો. ધનાધન હોય એ કે ફરીથી બોલો. તો આપણામાં છે ને તમે કાંઈ એક શબ્દ ખોટો બોલી જાઓ ને તો વલ્લભ તમને બોલી ન કરે. અહીંયા તમે કાંઈ ખોટું કર્યું તો નિવેદ પહોંચે નહીં, વાળવડા પહોંચે નહીં, તમારો યજ્ઞ બરાબર થાય નહીં, બીડું હોમાય નહીં. આપણામાં તો કે તું જેમ કર એમ. આહ્વાન, મંત્ર, વિસર્જન આમાં ક્યાંક ફરક પડ્યો તો વિપરીત પરિણામ પણ આવે. તેથી શાસ્ત્રોક વિધિથી તે થાય તે પુષ્ટિ ધર્મ સેવા. તેમાં શાસ્ત્રોક વિધિનું મહત્ત્વ નથી, આપણામાં નથી. સેવા ધર્મમાં તો મુખ્યતા સ્નેહની છે. ભક્તના સ્નેહ મુજબ સેવા અંગીકાર કરે છે. જેનો જેવો ભાવ એવી સેવા અંગીકાર ઠાકોરજી કરે છે. કોઈને અડધો કલાક થાય સેવામાં અને કોઈને 3 કલાક ને કોઈને 4. એક વૈષ્ણવ છે એનો ટાઈમ જ 8 થી 9નો. હવે 9:30 થાય એટલે એ કે મારું મગજ ફરી જાય. એટલે ભાઈ અડધો કલાક વધુ થાય ઠાકોરજી તને રોકે છે કે માં આ તારી યાર મજા આવે નહીં. તો જેનો જેવો ભાવ. બોલો વલ્લભાધીશ.